Ladies and gentlemen, presenting Neeta Gala's Bandhan, the Vedic Vivah. નમસ્કાર, હું છું નીતા ગાલા. બંધન ધ વૈદિક વિવાહ ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધન ગ્રુપમાં અમે શ્લોક અને લગ્ન ગીતોને નવા અંદાજની સાથે, નવી રીતે, નવા મ્યુઝિક સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી આપના ફેમિલીની વેડિંગને અમે યાદગાર બનાવી શકીએ. લગ્નની મહત્ત્વની વિધિ જેમ કે હસ્તમેળાપ, વરમાળા, ગણેશ પૂજન, નવગ્રહ પૂજન, સિંદૂર, મંગલસૂત્ર આ બધાને અમે શ્લોકની સાથે સજાવ્યા છે, જેમાં ગાયક, ગાયિકા, સહગાયિકા અને બ્રાહ્મણ પંડિતનો સમાવેશ કરવામાં આવે છે. અને આ શ્લોકના મંત્રોચ્ચારથી ત્યાં હાજર રહેલા જેટલા પણ લોકો હોય છે તેઓ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवडी वन्दित महागणपतिं मनसा. લગ્ન દરમિયાન જેટલી પણ વિધિ પંડિતો દ્વારા કરાવવામાં આવે છે એની સમજણ, ડિટેલિંગ, એક્સપ્લેનેશન અમારા પ્રવક્તા દ્વારા આપવામાં આવે છે, જેથી લોકો ઇન્વોલ્વ થઈ શકે અને એ વેડિંગને સમજી શકે. ગણેશજીના મસ્તક વિશાળ હોય છે, એટલે કે જ્યાં વિશાળ મસ્તક હોય ને ત્યાં વિશાળ બુદ્ધિ રહેલી છે, અને જો જ્યાં બુદ્ધિ વિશાળ હોય ને ત્યાં કોઈ વિઘ્ન આવી જ ન શકે. પહેલો ફેરો ધર્મ, બીજો ફેરો અર્થ, ત્રીજો ફેરો કામ અને ચોથો ફેરો મોક્ષનો હોય છે. જ્યારે 3 ફેરાના વચન પરિપૂર્ણ થાય ને ત્યારે ચોથા ફેરામાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આજે આપણે સ્વાહા કેમ કહીએ છીએ? કારણ કે અગ્નિ દેવતાની પત્નીનું નામ સ્વાહા છે, અને એટલે આપણે જ્યારે સ્વાહા બોલીને કંઈ પણ અગ્નિમાં હોમીએ ને એટલે એટલું જ કહેવાય કે અગ્નિ દેવતાની પત્નીને આપણે જે પણ આપતા હોઈએ એ ભોજન અગ્નિ દેવતા સુધી પહોંચતું હોય છે. सप्तपदी में वर कन्या को 7 वचन लेने होते हैं. 7 सुपारी पर कन्या के दाहिने चरण के अंगूठे को स्पर्श करते हुए एक छोर से दूसरे छोर तक ले जाते हैं. બંધન ગ્રુપમાં અમે એવું કરીએ છીએ કે દરેક પરિવારની સાથે છે ને વાત કરીએ, એમની પસંદગી જાણીએ, અને એમની પસંદગી પ્રમાણે અમારા ગીતોનું લિસ્ટ બનતું હોય છે. જેવી રીતે પ્રાચીન ગીતો લેવા છે, નવા ગીતો લેવા છે, ફટાણા લેવા છે કે નથી લેવા, અને એની પ્રમાણે લિસ્ટ બનાવીએ તો દરેક પરિવાર ખરેખર ખૂબ ખુશ હોય છે. प्यारे ढोला आवो सा पधारो मारे देश देश रे पधारो मारे देश. તો ચાલો આપના આંગણે અવસરને દીપાવાનો મોકો જરૂરથી આપશો. આશા રાખું છું કે આપણે જલ્દીથી મળશું. ત્યાં સુધી આપ સૌને બંધન ધ વૈદિક વિવાહ ગ્રુપના જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.